હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે ઘરે બેઠા તમારા એલપીજી ગેસની સબસિડીનું સ્ટેટસ ચેક કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન કેવી રીતે કરી શકો છો। સાથે જો તમને એલપીજી ગેસની જે સબસિડી છે નથી મળી રહી તો તેની તમે ઓનલાઈન કમ્પ્લેન કેવી રીતે કરી શકો છો એ માહિતી પણ આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે તમે ઘરે બેઠા તમારી એલપીજી ગેસની જે સબસિડીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો। તો સૌપ્રથમ એલપીજી ગેસની સબસિડીનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે ગૂગલમાં આવવાનું છે અને ગૂગલમાં આવીને લખવાનું છે તમારે અહીંયા માય એલપીજી। નીચે તમને mylpg.in કરીને તમને એક વેબસાઇટ અહીંયા જોવા મળી જશે, તમે જોઈ શકો છો। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। તો જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। હવે કયા ગેસ કનેક્શનની સબસિડીનું સ્ટેટસ તમે અહીંયા જોઈ શકો છો। તો અહીંયા 3 સિલિન્ડર તમને અહીંયા જોવા મળે છે, જેની અંદર તમે ભારત ગેસ જોવા મળે છે, અહીંયા એચપી ગેસ જોવા મળે છે અને ઇન્ડિયન ગેસ જોવા મળે છે। આ ત્રણેય ગેસ કનેક્શનના સબસિડીનું સ્ટેટસ તમે અહીંયાથી જોઈ શકો છો। હવે આપણે આ વિડીયોની અંદર આપણે ઇન્ડિયન ગેસની જે સબસિડીનું સ્ટેટસ છે એ જોઈશું કે કેવી રીતે તમે ચેક કરી શકો છો। ઇન્ડિયન ગેસ કનેક્શનની જે સબસિડીનું સ્ટેટસ ચેક કરવા માટે આપણે જે ઇન્ડિયન અહીંયા સિલિન્ડર તમને જોવા મળે છે એ સિલિન્ડર પર તમારે ક્લિક કરવાનું છે, તમે જોઈ શકો છો। જેવું તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ તમારી સામે ઓપન થશે। તમે અહીંયા જોઈ શકો છો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે, જેમાં તમારે નીચે જવાનું છે। તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે ગીવ યોર ફીડબેક ઓનલાઈન, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તે ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે, જેની અંદર પહેલો જ તમને ઓપ્શન જોવા મળે છે એલપીજી, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એલપીજી ઓપ્શન પર ક્લિક કરશો એટલે નીચે તમને અમુક કેટેગરી જોવા મળશે, તમે જોઈ શકો છો। જેની અંદર આપણે અહીંયા તમે જોઈ શકો છો સબસિડી રિલેટેડ તે ઓપ્શન તમને જોવા મળે છે, એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે પહેલ, એ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। તો જેવું આપણે કેટેગરી પર ક્લિક કરીશું એવું અહીંયા સબ કેટેગરી બીજી અહીંયા ઓપન થઈ જશે, તમે જોઈ શકો છો। સબ કેટેગરીની અંદર સબસિડી નોટ રિસીવ્ડ, આધાર લિંકિંગ ઇસ્યુ અને આધાર કાર્ડ રિલેટેડ ઇસ્યુ। તો આપણે અહીંયા સબસિડીનું સ્ટેટસ ચેક કરવા માંગીએ છીએ એટલે સબસિડી નોટ રિસીવ એ ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે। જેવું તે ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા સબસિડીનું સ્ટેટસ ચેક કરવા માટે તમારા ગેસ કનેક્શન સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે સબસિડીનું સ્ટેટસ ચેક કરવા માટે, કાં તો તમારી પાસે એલપીજીની જે આઈડી હોય 14 અંકનો એ તમારે એન્ટર કરવાનો છે અને સબમિટ પર ક્લિક કરવાનું છે। તમારી પાસે એલપીજી આઈડી નથી તો તમે અહીંયા મોબાઈલ નંબરનો પણ યુઝ કરી શકો છો, એટલે બંને અહીંયા ઓપ્શનમાં છે। એલપીજી આઈડીનો યુઝ કરી શકો છો અને મોબાઈલ નંબરનો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો અથવામાં, તો જે પણ તમારી પાસે હોય તે અહીંયા એન્ટર કરીને તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે। મોબાઈલ નંબર એન્ટર કરીને સબમિટ જેવું તમે કરશો એક નવું પેજ ઓપન થશે તમારી સામે, જેની અંદર તમારું નામ, અહીંયા લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ તમને અહીંયા જોવા મળશે। જે તમે જ્યારે નવું કનેક્શન અહીંયા લીધું હશે એલપીજી ગેસ કનેક્શન તેની અંદર જે તમારી ડિટેલ્સ તમે અહીંયા આપી હશે તમને ડિટેલ્સ અહીંયા જોવા મળશે, તમારો મોબાઈલ નંબર જોવા મળશે, એટલે મોબાઈલ નંબર સાથે જે એલપીજી ગેસ કનેક્શન કનેક્ટેડ છે બધી જ માહિતી અહીંયા તમને જોવા મળશે। તમારે અહીંયા નીચે જવાનું છે પેજમાં, તો તમારું જે અહીંયા એલપીજી ગેસ કનેક્શનની જે સબસિડીનું જે સ્ટેટસ છે તમને અહીંયા મળી જશે। આ જે અહીંયા તમને જે માહિતી જોવા મળે છે તે એલપીજી ગેસ કનેક્શનનું સ્ટેટમેન્ટ છે કે કઈ તારીખે તમને કેટલી સબસિડી અહીંયા મળી છે એ દરેક માહિતી તમને અહીંયા ખ્યાલ આવી જશે। કયા દિવસે તમે અહીંયા સિલિન્ડર ઓર્ડર કરેલો છે એ પણ તમને માહિતી જોવા મળે છે, સાથે અહીંયા ડિલિવરી ડેટ કઈ છે, સબસિડીનું સ્ટેટસ તમને અહીંયા જોવા મળી જશે, તમે જોઈ શકો છો સબસિડી અમાઉન્ટ, સાથે કેશ મેમો નંબર, કેશ મેમો ડેટ એ પણ તમને અહીંયા જોવા મળી જશે। હવે આ જે સબસિડી અમાઉન્ટ છે તેની અંદર તમને કોઈ પ્રોબ્લેમ હોય, તમને સબસિડી અહીંયા નથી મળી રહી તો તમારે નીચે અહીંયા તમને જોવા મળે છે કમ્પ્લેન્ટ બોક્સ જોવા મળે છે, તમે જોઈ શકો છો। અહીંયા માહિતી આપેલી છે કે કમ્પ્લેન ડિટેલ્સ અપ ટુ 500 કેરેક્ટર, 500 શબ્દોની અંદર તમે અહીંયા કમ્પ્લેન કરી શકો છો કે તમને અહીંયા સબસિડી નથી મળી રહી, તો તમે એ પ્રમાણે અહીંયા તમે લખી શકો છો અને કમ્પ્લેન તમારી અહીંયા લખીને તમારે અહીંયા ઓનલાઈન સબમિટ કરવાની હોય છે જો તમને સબસિડી નથી મળી રહી। તો આ રીતે તમે તમારા એલપીજી ગેસનું સબસિડીનું સ્ટેટસ તમે જોઈ શકો છો અને જો તમે કમ્પ્લેન કરવા માંગતા હોય તો અહીંયા તમે કમ્પ્લેન બોક્સની અંદર કમ્પ્લેન લખીને અહીંયા સબમિટ ઓનલાઈન કરી શકો છો તમારી કમ્પ્લેન। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે તમે ઘરે બેઠા તમારા એલપીજી ગેસની સબસિડીનું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો અને જો તમને એલપીજી ગેસની જે સબસિડી છે નથી મળી રહી તો તમે કમ્પ્લેન કેવી રીતે કરી શકો છો। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।